જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફિશ લોક્સ એન્ડ મોરબીમાં। તો મિત્રો હું આજે જવાનો છું મોરબી અને મિત્રો માછલી ઘર માટે છે ને એટલે કે હીટર લેવું જરૂરી છે। અને મિત્રો હીટર કેમ લેવાનું છે ખબર છે? તો મિત્રો એટલે કે ઠંડીનો મોસમ હાલે છે ને, તો મિત્રો એટલે કે આ વર્ષમાં છે ને એટલે કે ઠંડી પણ વધારે પડવાની છે। તો મિત્રો એટલે કે માછલી ઘરમાં છે ને એટલે કે શિયાળાની મોસમ છે ને એટલે કે ત્યાં લાગી જાય એટલે માછલી ઘરમાં હીટર રાખવું તે વધુ જરૂરી હોય છે। તો મિત્રો એટલે કે આ વર્ષમાં છે ને એટલે કે હું છે ને એટલે કે હીટર લેવા પણ જાઉં છું। તો મિત્રો કે ઓલા વર્ષમાં છે ને એટલે કે ઠંડી પણ ઓછી પડી હતી અને મિત્રો એટલે કે એ શિયાળામાં છે ને એટલે કે મારી એક માછલી છે ને પણ મરી નહોતી। તો મિત્રો આ વર્ષમાં છે ને એટલે કે મિત્રો કે વધારે પણ ઠંડી પડી હતી અને મિત્રો એટલે કે મારું 2 ફૂટનો માછલી ઘર હતું ને, તો મિત્રો એ માછલી ઘરમાં છે ને એટલે કે આફ્રિકન સિક્રેટ માછલી હતી ને, તો પણ એ માછલી પણ મરી ગઈ હતી। તો મિત્રો એટલે કે માછલી ઘર માટે છે ને એટલે કે શિયાળાની મોસમમાં છે ને એટલે કે હીટર રાખવું તે વધુ જરૂરી હોય છે। તો મિત્રો હવે કાંઈ વાંધો નહીં, આપણે હીટર લેવા પણ જાય છીએ। અને મિત્રો તમે મારી ચેનલમાં ન હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હું ઘરે પહોંચી ગયો છું અને મિત્રો હું લાવ્યો છું હીટર, અને આ હીટર છે ને એટલે કે 50 વોલ્ટનું હીટર છે અને મને 250 રૂપિયાનું ત્યાં આવ્યું છે। અને મિત્રો અને આ હીટર છે ને એટલે કે માછલી ઘરમાં કેવી રીતના આપણે ઉપયોગ કરવો ને, તો મિત્રો આ વિડીયોમાં તમને આગળ તમને પણ સમજાવું છું। હવે તો મિત્રો હવે હીટરને અનબોક્સિંગ કરું છું કે હીટર અંદર કેવું હોય છે અંદર। તો મિત્રો મેં હીટરને અનબોક્સિંગ મેં કરી નાખ્યું છે। હવે મિત્રો તમને હીટર છે ને તો સરખી રીતે તમને દેખાડું છું। તો મિત્રો આ હીટર છે ને એટલે કે આખું એને કાચનું પણ આવે છે। તો મિત્રો એટલે કે આ 50 વોલ્ટનું છે ને હીટર, એટલે એમાં લખેલું છે 50 વોલ્ટનું। અને મિત્રો આ સાઈડમાં લાલ કલરનો ટંકો દેખાય છે ને, તો મિત્રો આ હીટરનું જ્યારે ચાલુ કરીશ ને એટલે કે ત્યારે એટલે આમાં છે ને એટલે કે લાઇટ થશે। તો લાઇટ થાય ને તો મિત્રો એટલે કે આપણે પણ ખબર પડે કે મિત્રો આ હીટર છે ને એટલે કે ચાલુ છે। અને મિત્રો અહીંયા સાઈડમાં છે ને એટલે કે લાલ કલરનું બોક્સ છે। તો મિત્રો આ બોક્સની અંદર છે ને એટલે કે લાઇટ આવે છે ને, પણ સરખું પણ દેખાશે નહીં। તો મિત્રો આ છે ને એટલે કે હીટરને છે ને એટલે કે કેટલા ટેમ્પરેચરમાં ગરમ કરવાનું મિત્રો આવે છે। અને મિત્રો આ કાચનું આ ઉપર નળી હોય છે ને, તો મિત્રો આ નળીને આપણે જેમ જેમ ફેરાવીને તો મિત્રો એ રીતના છે ને ટેમ્પરેચર છે ને એ રીતના ફરે, એટલું ટેમ્પરેચર એટલે સેટ કરવું જોઈએ, એટલું તાપમાન। તો મિત્રો એ છે ને એટલે કે પેલા આ છે ને હીટર, અને મિત્રો એની સાથે ને 2 રબરના બૂચ આવે છે। તો મિત્રો આ છે ને રબરિયા, તો આને હું ફિટ કરી નાખું છું હવે। તો મિત્રો મેં આ રીતના મેં ફિટિંગ કરી નાખી છે। તો મિત્રો આ નીચેનો કાચનો ભાગ છે ને એટલે કે સ્પ્રિંગવાળો ભાગ હોય છે। તો મિત્રો આ સ્પ્રિંગવાળા ભાગમાં છે ને એટલે કે રબરના બોચને અહીંયા પણ ફિટ કરવું જોઈએ। તો મિત્રો અહીં ફિટ કરીને તો મિત્રો હીટર જ્યારે ચાલુ થાય છે ને એટલે કે ગરમ થાય ને હીટર, તો મિત્રો આ રબરના બૂચ છે ને તેને પણ ઓગાળી નાખે। તો મિત્રો એટલે કે ઉપર છે ને એટલે કે મિત્રો આ રીતના છે ને એટલે કે એ રીતના રબર પેન ચોટાડો દે। તો મિત્રો પહેલાં છે ને એટલે કે આ છે ને એટલે કે પહેલાં માછલી ઘરમાં છે ને એટલે કે એ રીતના પણ ફિટ કરી નાખું છું। તો અને મિત્રો ફિટ થઈ જાય છે ને એટલે કે મિત્રો એટલે કે 15 મિનિટ લાગી છે ને એટલે કે માછલી ઘરમાં આ રીતના રાખવાનું। પછી એટલે કે 15 મિનિટ થઈ જાય ને પછી જ આને ચાલુ કરવાનું હોય। તો મિત્રો હવે આને છે ને એટલે કે માછલી ઘરમાં એમાં સેટ કરી નાખું છું। તો મિત્રો મેં હીટરને માછલી ઘરમાં સેટ મેં કરી નાખ્યું છે। અને મિત્રો હીટર છે ને એટલે કે માછલી ઘરમાં કે રીતના ચોંટાડવાનું હોય। તો મિત્રો હીટર છે ને એટલે કે આ રીતના ઊભો ચોંટાડવાનું હોય અને આડું છે તો આડું પણ ચોંટાડવાનું હોય। તો મિત્રો હીટર છે ને એટલે કે પાણીની અંદર આખું ડૂબેલું હોવું જોઈએ। તો મિત્રો આ હીટર છે ને એટલે કે પાણીની બહાર હલતું અને હલતું પાણીની અંદર હોય, તો મિત્રો આ રીતના પણ ચાલે નહીં। અને મિત્રો હીટર છે ને એટલે કે માછલી ઘરની મેં અંદર છે ને આખું મેં ડૂબાડી દીધું છે। અને મિત્રો હીટરને છે ને એટલે આ રીતના ઊભું ચોંટાડવાનું હોય કે મિત્રો આને આડું જ ચોંટાડવાનું। તો મિત્રો માછલી ઘરની નીચે છે ને એટલે તળિયે છે ને મિત્રો કે તળિયે પણ ચોંટાડવાનું નહીં। તો મિત્રો એટલે કે માછલી ઘરમાં છે ને ફિલ્ટરની બાજુમાં તમે ચોંટાડો નહીં, તો મિત્રો કે વધારે પણ સારું કહેવાય। તો મિત્રો જ્યારે હીટર છે ને એટલે કે જ્યારે ગરમ થશે ને તો મિત્રો એટલે કે એ પાણી છે ને એટલે કે આખા માછલી ઘરમાં અંદર છે ને પાણીને પણ ટેમ્પરેચર એટલે કે એક કરી નાખશે। તો મિત્રો આને છે ને એટલે કે 15 મિનિટ લાગી છે ને એટલે કે આ રીતના પણ લેવા દેવાનું છે। અને મિત્રો 15 મિનિટ થઈ જાય છે ને પછી આ હીટરને છે ને તેને પણ ચાલુ કરી શકે। તો મિત્રો પહેલાં માછલી ઘરમાં એનું હતું ને હીટર, તો મિત્રો જો કે બધી $1 માછલીઓ છે ને, તો મિત્રો કે બધી $1 માછલીઓ છે ને તેને એટલે કે વ્હાઇટ સ્પોટની તેને પણ બીમારી થઈ ગઈ છે। તો મિત્રો આપણા વિડીયોમાં પણ સરખું દેખાય છે। તો મિત્રો જો કે માછલીના ઉપરના પીછા જો એટલે કે 3 માછલી છે ને એના પીછા છે ને વ્હાઇટ કલરના દેખાય છે। અને મિત્રો કે ધોળા પણ ટમકા દેખાય છે। અને મિત્રો એટલે કે નદીની માછલી છે ને 12 માછલી, તો મિત્રો કે એ 12 માછલીને છે ને એટલે કે જો તેના પણ આખા શરીરમાં છે ને એટલે કે સફેદ કલરના પણ ટમકા થઈ ગઈ છે। તો મિત્રો એટલા માટે છે ને એટલે કે મારે છે ને એટલે કે માછલી ઘરમાં હીટર રાખવું પણ જરૂરી છે। તો મિત્રો હવે છે ને હીટર છે ને 15 મિનિટ થઈ ગઈ છે। હવે આ હીટરને છે ને તેને પણ ચાલુ કરું છું। તો મિત્રો મેં હીટરને ચાલુ કરી નાખ્યું છે। અને મિત્રો હીટરમાં આપણે દેખાય છે કે અહીંયા લાલ કલરની પર લાઇટ થાય છે।
તો મિત્રો આ હીટર છે ને એટલે કે મિત્રો કે હવે તો છે ને એટલે કે માછલી ઘરમાં છે ને એટલે કે મેં તમને બતાવી હતી કે બધી એટલે કે સિલ્વર ડોલર માછલીને છે ને તેને પણ વ્હાઇટ સ્પોટને તેને પણ બીમારી થઈ ગઈ હતી અને મિત્રો બાર્બ માછલી છે તેને પણ વ્હાઇટ સ્પોટને પણ બીમારી થઈ ગઈ હતી. તો મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે પાણી હવે ગરમ થશે. મિત્રો મેં માછલી ઘર હીટરને છે ને એટલે કે મેં 28 સેલ્સિયસ ડિગ્રી તાપમાન મેં સેટ કર્યું છે. તો મિત્રો એટલે કે માછલી ઘરમાં એટલે કે તમારી પાસે જે માછલી હોય ને તો મિત્રો તમારે છે ને એ રીતના હીટરમાં છે ને એટલે કે એટલું તાપમાન તમારે સેટ કરવું જોઈએ. તો મિત્રો છે ને એટલે કે મારી પાસે છે ને એટલે કે એન્જલ માછલી અને ડોલર માછલી છે ને તો મિત્રો એન્જલ માછલી ડોલર માછલી છે ને એટલે કે 26 સેલ્સિયસ ને એટલે કે 28 સેલ્સિયસ સુધી તાપમાનમાં રહે છે. તો મિત્રો મેં માછલી ઘરમાં છે ને એટલે કે 28 ડિગ્રી તાપમાન મેં કરી નાખ્યું છે. તો મિત્રો મારા માછલી ઘરમાં છે ને એટલે કે તેની અંદર છે ને એટલે કે બેક્ટેરિયા હોય ને તો મિત્રો એ બેક્ટેરિયા પણ મરી જાય. તો મિત્રો હવે છે ને એટલે કે અહીંયા કરું છું વિડીયો પૂરો અને તમને મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર ને જરૂર એક લાઈક કરજો.